શ્રી કૃષ્ણ. 3 થી 4 ચમચી ખાટો મસાલો છે એ લેશું. 3 ચમચી કેરીનું છીણ લેશું. 1 ચમચી ચટણી લેશું. અડધી ચમચી હળદર લેશું. અડધી ચમચી મીઠું લેશું. 3 ચમચી ગોળ લેશું. ગોળિયા ગુંદા બનાવીએ છીએ. મસાલામાં તો મીઠું છે જ, આપણે છીણના ભાગનું જ નાખીએ છીએ. બધું બરાબર મિક્સ કરી લેશું. ગુંદા ભાંગીને ઠળિયા કાઢી લીધા છે. મીઠું લઈને ભરી લેશું. આવી રીતે સરખા ભરી લેશું. એકદમ આખા ગુંદા ભરી લેશું બધા આવી રીતે. જે મસાલો બચ્યો છે એમાં કેરીના કટકા નાખશું. ઓપ્શનલ છે, ન નાખવા હોય તો ચાલે. આપણે ગુંદામાં ખમણ ભર્યું જ છે અને આ તાજા ખાવા માટે છે. એકદમ સરસ લાગે. જો સ્ટોર કરવા હોય તો ફ્રીજમાં થાય જ છે, તેલ ડૂબાડૂબ રાખીને. દાન બધું મિક્સ કરી લેશું. રેડી છે, સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા ગોળિયા ગુંદા તાજા ખાવા માટે. ફ્રીજમાં સ્ટોર થાય છે, તેલ ડૂબાડૂબ રાખીને કરવા હોય તો રહેશે આખું વર્ષ. બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયા ગમતા હોય ને તો લાઈક શેર જરૂર કરજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.